બધાને સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવને તમારો બ્લોગ શરૂ કર્યો કેમ કે આજ થોડોક મોડો બ્લોગ શરૂ કર્યો આજ કેમ કે રજા હતી એટલા માટે મોડો બ્લોગ શરૂ કર્યો અત્યારમાં 12:15 વાર છે અત્યારમાં તો એટલા બધા વાગી જશે ને આપણે અત્યારનો બ્લોગ શરૂ કરીશું અત્યારમાં તો ખાસ અમારા ઘરે બધા મહેમાન આવ્યા છે તો આપણે અહીં મહેમાન પાસે સુનીતાબેન નહીં કા સુનીતાબેન ને વસનબેન આવ્યા क्या આવું તો પડે ને કારક हाँ क्या दून आटो मारवा नहीं आवा હા તેવા આટો મારવા આવ્યા ને કાલ પાછા વિયા જા હું કામમાં काल विया रहो તો તી હાટો તો આટો મારવા આવી ले ने दो संधु भाई नहीं ये विया कपा मल विया क्या ने ये दो जागवा आवा ये तो कुतरा रमत करे સગાડસ બેન હું તો સીધી ત્યાગ એને ઊંઘ આવે ને હું તો એ ક્યારે જવાય બધા મહેમાન બેઠા છે ને આપણે તો અમે રેસીપીનો વિડિયો ચાલુ છે તો ના શૂટ ચાલુ છે दबो અહીં દો શૂટર ચાલુ है દબો દબો ભાઈ हमारा मोट भाई ने हमारा शांति भाई ने અહીંયા દબો हमारा ननका भाई બધાને દો જોરદાર ચાલુ है ફાઇનલી દબો અત્યારમાં કંઈક શાક બનાવવાનું ચાલુ છે કામટ ભાઈ એનું શાક બનાવવા એનું શાક બનાવવાનું થોડું કહી દેવાનું ને કેવું શાક એનું બને અને કયું શાક બને કેમ બને એ બધું જોવું હોય કે હા અમારી ચેનલમાં આવવું પડે તમારી ચેનલમાં આવવું પડે એમ ને અમારી આરકે વિલાસ રેસીપી ચેનલ છે હા એમાં તમે આવો જોવો તમારે જેનું શાક બનાવે ને એનું શાક બનાવેલું કમ્પ્લીટ હશે આમાં એમ હા અને કોમેન્ટ કરજો તમે પાસે આવો કે જેટલા આમાંથી જોવા આવો ને એટલા કોમેન્ટ કરતા આવો કે અમે શાંતિ બનવાલામાં લેવાથી જો ઠેક એવું છે એમ ને હા. જવું ભાઈ મસ્ત મસ્ત શાક બને છે અને એક ભાઈ તો સ્પેશિયલ તાપ કરવા માટે બેઠેલા છે કા એક ભાઈ ભાઈ તાપ કરવા માટે એક ભાઈ શૂટ કરવા માટે એક ભાઈ બનાવવા માટે એક ભાઈ શૂટ કરવા માટે ને એક ભાઈ બનાવવા માટે ને ભાઈ આપણે હતા કેમ? બહુ મહેનત બહુ થાય હા. ભાઈ મહેનત બહુ થાય પીવાના બળ કરી ખબર છે 3 કલાક થઈ ગઈ 3 કલાક થઈ ગઈ ને અડધે ને પૂગ્યું અડધે ને પીગ્યું એમ ને હજી તો અડધા ઉપરનું બાકી છે એ તો ભાઈ અડધા ઉપરનું બાકી છે 3 કલાક તો થઈ ગઈ છે પણ હજી અડધા ઉપરનું બાકી છે ને આ છે ને ભાઈ બહુ મહેનત કરવી પડે હવે એમાં કેટલા 4 જણા હોય 5 જણા જેટલા હોય એટલા થઈ જાય ને તો મહેનત તો કરવી પડે વિલાસ કહેવાય ને ભાઈ એટલા માટે મહેનત તો કરવી જ પડે ને દો ભાઈ કેટલા જરૂરથી જોવા આવજો સપોર્ટ કરજો ભાઈ અમને હા ખાસ કરીને કમેન્ટ કરી દેજો અત્યારે રસોઈ લાઈવ ચાલુ છે હા કમેન્ટ કરજો અને કઈ તમારો વિડીયો તમારે રેસીપી વિડીયો હતો ને તોય કમેન્ટ કરજો કે આ અમારો વિડીયો હતો તમારી ચેનલમાં આવીને તમે કમેન્ટ કરજો આ રેસીપી વિડીયો જોવે છે તમને રેસીપીના ગેમ હોય ઈ કોમેન્ટ કરતા જાજો જે પાર્ટ ગેમ હોય ઈ કોમેન્ટ કરતા જાજો તમારે જે રેસીપી વિડીયો હતો ને ખાસ કરીને કમેન્ટ કરજો એ આવતી વિડીયોમાં કે એ રેસીપી આપણે જરૂરથી બનાવશું અમારે જરૂરથી અમારે શાંતિભાઈ શૂટ કરશે બનાવવાનું છે અમારે બેન ભારું ને બનાવશું અમે હા તમારે ખાલી કમેન્ટ કરવાની છે હા અને ખાસ જો તમારે બધાને કમેન્ટ કરવાની છે ને બનાવવાનું છે અમારે બે ભારું ને અમારે શૂટર છે ને અમારે શાંતિભાઈ છે કેમ કે બધાને બહુ કમેન્ટ આવતી કોણ શૂટ કરી દે તો અમારે શાંતિભાઈ શૂટ કરી દે છે કા શાંતિભાઈ અમારો વિડીયો નો આવે પણ હા કેમેરામેન અમારા વિડીયો નો આવે હા હા આવે તો શૂટ કોણ કરે હા અને કેમ કે અમારા વિડીયોમાં અમારે શાંતિભાઈ નો આવે કેમ કે શૂટ તો એને જ કરવાનું તો એ નો આવે કાંઈ એટલા માટે એ અમારે શૂટર અમારે શાંતિભાઈ અમારા વિડીયોમાં આવવા જ નહીં દેવાના કેમ કે વિડીયોમાં તમે બે ભરું તો એને શૂટ કરતા હોય એટલે એ તો કંઈ આવી ન કે એટલે મેં આવવા જ ન દે ને દો અહીંયા ભાઈ મસ્ત મસ્ત શાક બનાવવાનું ચાલુ છે ને અમે દો ના હવાણ ચાલુ થઈ ગયેલી છે કેમ કે કેદું આવવાનું હોય ને પાસે ડુંગળીમાં જવાનું હોય કે એટલા માટે હવાણ ચાલુ અને ખાસ આ રેસીપી કી બને છે ને એ તમારા વિડીયોમાં દો હોય ને તો મંગળવારે દરરોજ અમારો બ્લોગ આવી જાય છે દર મંગળવારે એટલે તમે દર મંગળવારે મારા વિડીયોમાં જાજો જોવા અને કઈ રેસીપી બને એ બધું તમે જોજો અને ખાસ શાંતિભાઈને એમાંથી આવો ને એ કમેન્ટ કરજો કે અમે શાંતિભાઈને એમાંથી આવ્યા છે એમ એટલે અમને ખબર પડે ને શાંતિભાઈ એમાંથી કેટલા આવ્યા એમ શાંતિભાઈ બહુ કહે છે કે અમારા ફ્રેન્ડ એક આવે છે જોવા એ આવે જ છે હા એ તો પણ આવશે એ ખબર પડશે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે આવે કે નહીં આવતા હા બેન મારું હે કે મારું કોઈ ખાસ માનતા ને એ તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કાંઈ નહીં તો એક હાથ મોકલી દેજો લગતા ન આવડે નહીં એ બધા હે કે ખબર પડી જાય હા કે શાંતિભાઈને એમાંથી આવ્યા એમ હા ભાઈ એવું છે ભાઈ ખાસ અમને થોડો સપોર્ટ કરતો ભાઈ ને કેટલા આવો ને ખાસ કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે ભાઈ અમે વિડીયો બનાવી એટલે અમારે તો એટલો બધો સપોર્ટ છે નહીં આ રેસીપી ઓલા મંગળવારે આવશે હા આ રેસીપી ભાઈ જોઈ ને તો ઓલા મંગળવારે આવશે હા એક અઠવાડિયાનો વેટ કરવો પડશે હા એક અઠવાડિયાને વેટ કરવો પડશે ત્યાં જ ભાઈ પૂરું પડે ને કરશે કે આ વિડીયો પૂરું ન પડે કેમ કાંઈ કેમ એક વિડીયો બનાવી તો અમારે બીજું કંઈ કામ જ ન થાય વિડીયોમાં જ રહેવું પડે 3 જણા રહેવું પડે એટલા માટે અમે છે ને મંગળવારે જ ખાલી મૂકીએ તો ફેમિલી અત્યારના હે કે ભાઈ આપણે ભાઈ સંગ હે કે જાય છે હવે સુરત હે ભાઈ ભાગવું છે
બસ ભાગીએ હવે રીઝન ન કર એને કહું છું હું કઈ દે રહેતો ને ટાઈમ રહેતો લઈને નહીં. આવ્યા એટલે ને રહેતો દુનિયામાં તો કેવું છે ઘણું કે ઘરે ને પાસે કોઈ માંડવી એવું આપી દીધું છે હમ થેલા ભરીને હમ હવે ઉપાડો ભારે પડશે સુરત સુધી હા હા ભાઈ તારે ક્યાં ઉપાડવા માથામાં એ તો બસમાં મેકી દેવું ને હા તો પછી હા તારે તો બાસ ભાઈ બધું તૈયાર કરી લીધું છે તમારે જવું છે હાલો ને અત્યારે ને જાઉં તો પછી જાઉં પછી જાઓ હા અત્યારે ને જાઉં ચાલો હું આવી જાઉં બીજું હું શાંતિ થઈ આવે શાંતિ ને લઈ જાવ અરે અમે બે ભાઈ ના બ્લોગ બનાવશું ભૈયા. હા યો સારી છે બોલો તમારો હા ના સિટી માં બધે રખડા હોયા જાવ આપણે શું કામ હોય હા આપણે શું કામ વાડીનો વાડીનો કામ તો ન હોય ના હા. એટલે એ ઉપાધિ એક ન હોય નહીં એટલે ટાઈમ મળે એટલે રખડવા ભાગી જવાનું એવું હવે ભાઈ કહે છે આપણે છે કે ઉપડવું છે નહીં જો મારા પપ્પા છે કે શું થઈ ગયું પપ્પા કાંઈ શું દે ભાઈ છે કાંટા ખૂટી ગયા એમ ને આ કાંટા થોડી કાંટા સુધી બેસી જાય ને હા તે પકડી ખેંચું હવે તો હું જાઉં કે સુરત જાઓ જાઉં હા જાઓ મહિના 2 મહિના થઈ રહે જે થાય ભાઈ તમે ઈચ્છા લાગે એમ વાહ તો કેમ પરમિશન મળી ગઈ હાલો તો હવે હજી તો વાર છે હજી 2-3 જણને પૂછવું પડે પછી ત્યાં સુધી કે અમારે મેલ ન આવે જવાનું ખબર એવું ને તારો પેક કરજો બેગ હાલો આપણે હા બે પ્યાક જ કરી દીધી એ તો ઓલા ભાઈનું છે મારું કરી ગયું એમ બાકી છે કે અહીંયા કે ભાઈ ઇમ્પોર્ટન્ટ કામ ચાલુ છે જો હવે શૂટરને બોલાવી લીધા છે અહીં ફોટો શૂટ ચાલે છે અત્યારે એમાં રેસીપીનું કામકાજ શરૂ છે અત્યારે એટલા માટેના ફોટો શૂટ કરે છે જો જો હાલો તો હું સુરત આવું કે હા હે? જવાનું છે ને ઉપડો જાઓ હે હવે આવી નહીં હો પાછો કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં અહીંયા રીધે જાઓ હે નાન્યા રહો એમ અહીં તો સુલે હલગે નાખો હે લઈ જાવ હું હા, ભાઈ જો અમે બે ભાઈ રખડવા વહી જાવ ટાઈમ રહે ને કરવાનું જ છે ને ભાઈ સુરતમાં કઈ વાડીનો ઉપાધિ હોય નહીં કા રખડવા વહી જાવ રખડવાનું તો હોય તો ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગયા ભાઈ ઠેલો વેલો પેક કરી લીધો છે ને હવે કે આપણે નીકળીએ છીએ હવે જો ભાઈ કે તૈયાર કરે ને આપણે ગાડી લઈ લીધી છે ને રોશે મૂકી દેવું હવે એ કે આશીર્વાદ લઈ છે આપણે લઈ લીધા છે સેવા રે ને. હે હા વાહ આગળ વધે આગળ વધે હે હા સાચી વાત છે બાકી તો ભાઈ ગાડી તૈયાર છે હવે નીકળી જાય રોંશા જવા માટે ફેમિલી તો આજે ફાઇનલી કે આપણે પૂગી ગયા છે રોંશાના સ્ટેશન છે કે બસ કાંઈ એવી નથી ને 5:30 થઈ ગયા છે અત્યારે ભાઈ હે કે અમે 5 વાગ્યાના જલ્દી નીકળી ગયા હતા ને 5:30 થઈ ગયા અડધી કલાક થઈ પહોંચતા હજી કે બસ કારે આવે કારે કંઈ નક્કી નથી ક્યારે આવશે ભાઈ આવે એટલે બે જવાનું હવે એટલે બે જવાની આવશે ને પાછું હાલો તો વાંધો નહીં શું વાત કરે છે આવશે કે નહીં આવે તો જોઈ છે બાકી થાય કે બસ સ્ટેશન આવી ગયેલો બસ કે આટલી તો આવવાની છે તો ભરેલું હોય ઉપર વે તેમ ખાલું નહીં નીચે આવે એમાં ખાલું હોય કે જ નીચે ભરી હોય કે ઉપર જ બધું વે રહે આવે ત્યાં જોઈ છે તો ફેમિલી એક ગાડી આવી ગઈ છે ને ભાઈ ગયો છે પૂછવા સુરત સુધીનું કેમ કે આપણે કે ભાઈ શોપ કંઈ બુકિંગ કરાવેલો નથી એટલા માટે કે ભાઈ ગયા છે પૂછવા હાલો ભાઈ અમે ભાઈને એક ગાડી મળી ગઈ છે તો એ હે કે જાય હાલો આવજો ભાઈ આવજો તો ફેમિલી ભાઈને તો મળી ગઈ છે બસ તો વિડીયો જશે સુરત જવા માટે એના પછી ફોન કરશે ને આપણે હવે જઈએ ઘરે એટલે જતા 6 વાગ્યા ત્યાં કે મળી ગઈ છે આપણે ટૂર તૈયાર કરી લીધી છે હવે નીકળીએ ઘરે જવા તો ફેમિલી અત્યારે આપણે કે ભાઈ રોંશાથી પાછા પહોંચી ગયા છે ઘરે અને ઘરે હે કે ભાઈ સરસ મજા સમોસા ને એવું બધું બની નાખેલું તો બધા હે કે અહીં બેસી ગયા છે જમવા તો હવે સમોસા ખાવા પૂગી ગયા આજ યાદ નથી કે નહીં તે બાર ખુલ્લા વાતાવરણમાં જમવા પોગી જા હા સમોસા હતા કે નીકળ્યા કેમ પણ એમ રેડી ટાઈમે પૂગી ગયા ખાવાનો ટાઈમે હે રાતે ખાવા આવ્યા રાતે ખાવા આવ્યો તો એ રાતે ખાવા તા હો પા બોલાવ્યા રાતે રાતે બી આવે સમોસા બનાવ્યા કે કોઈ ફોન કરીને ને બોલાવ્યો હા હા તો એમને પૂગી ગયા ને પરભારા હે પર ભારત આવેલા છે એને વાસ આવી જશે આ સમોસા બને છે કાલો દાવા જોઈએ હા હજી બનીને 4 કમ્પ્લીટ થઈ રાખે તા પૂગી ગયા ક્યાં પૂગી ગયા તો ખાલી 3 સમોસા વીધા ત્યાં માઈને હું પોઈ ગયો ત્રણે ન વધત નગર હાવ કોરો રે
હંદે ખાઈ દે હા સમોસા તમારા ફેવરેટ છે હા તીત પૂગી જાય એટલે જ પૂગી ગયા તીત વગર કીધા એને હા. જા. સમજાવ દે ને અવિનાશ જો વાહ એ સમોસા ખાય છે તો અવિનાશ નું ટી શર્ટ પહેર્યું તો વાહ એ કેવા લાગ્યા એ અવિનાશ કેવા લાગ્યા સમોસા કેવા કેવા હે મસ્તી ના લાગે કે તો વાંધો નહીં સમોસા પૂરા થઈ ગયા સમોસા પૂરા થઈ જાય બધા સમોસા ખાવા હવે શું આવે પણ નથી છે ને ભાઈ આવે તો બનાવી નાખે કે અત્યારમાં કોઈ આવવાનું નહીં નહીં તો પછી આવે તે બનાવી નાખશું હા મારે હારું ખાલી તો ત્રણ વિધા છે ફટાફટ ખાઈ લઈને કઈ નહીં બસ તો ફેમિલી તો હવે આજના બ્લોગનું એને અહીંયા કરીને આશા રહી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી